વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ગઈકાલના લેક્ચરમાં ઋણ લિગેન્ડ, ત્યાર પછી તટસ્થ લિગેન્ડ વગેરેના નામકરણ કેવી રીતે કરવામાં આવે છે એની આપણે યાદી બનાવી. ત્યાર પછી ધાતુ જે છે એ ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લાગે, તો એ કઈ ધાતુની પાછળ એટ પ્રત્યય લાગે એની આપણે યાદી ગઈકાલ બનાવી. હવે આજે આપણે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ જે હોય એ સવર્ગ સ્પીસીસનું સૂત્ર દર્શાવવા માટેના અમુક ચોક્કસ નિયમો છે. હવે એ કયા કયા નિયમો છે એના વિશે આપણે વાત કરીએ. ચલો, સૌથી પહેલો નિયમ નંબર 1. હવે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ જે હોય એના સૂત્ર દર્શાવતી વખતે સૌથી પહેલા મધ્યસ્થ પરમાણુ, એ મધ્યસ્થ પરમાણુ પ્રથમ લખાય છે. બરાબર, સૌથી પહેલા મધ્યસ્થ પરમાણુનું નામ લખવામાં આવે છે. બરાબર, જો ઉદાહરણ આપું, દાખલા તરીકે આ છે, બરાબર, એમાં મધ્યસ્થ પરમાણુ કંઈ ક્રોમિયમ ધારો કે, બરાબર, તો સંક્રાંતિ ધાતુ તત્વ જે હોય એને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે ઓળખીએ છીએ. તો ક્રોમિયમ હોય કે નિકલ હોય કે મેંગેનીઝ હોય કે આયર્ન હોય, એ જે છે એને આપણે શું કહેવાય, મધ્યસ્થ પરમાણુ કહેવાય. અને એ ચોરસ કૌંસમાં સૌથી પ્રથમ લખવામાં આવે છે. બરાબર, ચાલો, ત્યાર પછી આ મધ્યસ્થ પરમાણુ લખ્યા પછી ત્યાં પછી જે લિગેન્ડ હોય, ત્યાર પછી લિગેન્ડને આલ્ફાબેટ પ્રમાણે લખવામાં આવે છે. બરાબર, અંગ્રેજી મૂળાક્ષર જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય આલ્ફાબેટ પ્રમાણે લખવામાં આવે છે. બરાબર, તો આ જે મધ્યસ્થ પરમાણુ લખ્યો એના પછી જે લિગેન્ડ હોય એ લિગેન્ડને ABCD પ્રમાણે આલ્ફાબેટ પ્રમાણે લખવામાં આવે છે. બરાબર, ચાલો, ધારો કે એક લિગેન્ડ હોય H2O અને બીજો લિગેન્ડ હોય અમાઇન NH3. બરાબર, તો આનું નામ શું કહેવાય, એક્વા. અને આનું નામ શું કહેવાય, અમાઇન. હવે આ બંને લિગેન્ડ જે છે એ લિગેન્ડને આ મધ્યસ્થ પરમાણુની બાજુમાં મારે દર્શાવવા હોય તો ABCD પ્રમાણે આલ્ફાબેટ પ્રમાણે આ બેમાંથી કયો લિગેન્ડ આપણે પહેલાં દર્શાવવો પડે. તો જો એક્વા જે છે એમાં AQUA આવું સ્પેલિંગ થાય. બરાબર, AQUVA. બરાબર, આ પ્રમાણે. ચલો, અમાઇન જે છે એ બરાબર આ પ્રમાણે સ્પેલિંગ થશે. તો આમાં જો એ પછી ક્યુ છે અને આમાં એ પછી એમ છે, એટલે આલ્ફાબેટ પ્રમાણે એમ પહેલાં આવે પછી ક્યુ આવે. બરાબર, માટે અમાઇન પહેલાં બતાવે, એટલે અમાઇન NH3 થ્રાઇસ, H2O થ્રાઇસ, અને ત્યાર પછી ધારો કે Cl3. આ પ્રમાણે. તો આપણે જ્યારે આ સૂત્ર બતાવીએ, આ સૂત્ર લખ્યું, તો એ સૂત્ર બતાવતી વખતે સૌથી પહેલું કોનું નામ લખાય, મધ્યસ્થ પરમાણુ. એ મધ્યસ્થ પરમાણુ જે છે એના પછી જે લિગેન્ડ હોય એ લિગેન્ડનું નામ દર્શાવતી વખતે આલ્ફાબેટ પ્રમાણે નામકરણ કરવાનું. બરાબર, તો આ બેમાંથી પહેલું નામ કોનું આવે, અમાઇન. બરાબર, અને ત્યાર પછી આવે એક્વા. અમાઇન પછી એક્વા આવે ABC પ્રમાણે. એટલે આપણે પહેલાં આ થશે, આ એક્વા તમે અહીં લખો, આ અમાઇન અહીં લખો તો ના ચાલે. બરાબર, આલ્ફાબેટ પ્રમાણે જ લખવાનું. ખ્યાલ આવી ગયો? બસ, તો આ પ્રમાણે. ચલો, ત્યાં પછી આગળ નિયમ નંબર 3. બરાબર, ત્રીજો નિયમ. તો ત્રીજો નિયમમાં બહુદંતી લિગેન્ડ જે હોય એ બહુદંતી લિગેન્ડને પણ આલ્ફાબેટ પ્રમાણે લખવામાં આવે છે. બહુદંતી લિગેન્ડ આમાં છે નહીં, પણ બહુદંતી લિગેન્ડ હોય તો એને પણ આલ્ફાબેટ પ્રમાણે લખવામાં આવે છે. તો બહુદંતી લિગેન્ડ કોણ આવે, એકદંતીય ના આવે, એકદંતીય સિવાયના બધા જ. એટલે દ્વિદંતીય, ત્રિદંતીય, ષષ્ઠદંતીય એ જે લિગેન્ડ છે એને બહુદંતીય લિગેન્ડ કહેવાય. જે બહુદંતીય લિગેન્ડ આ મધ્યસ્થ પરમાણુની જોડે હાજર હોય તો તેને આલ્ફાબેટ પ્રમાણે લખવામાં આવે છે. બરાબર, એમાં કોઈ પણ લિગેન્ડ હોય એમાં આપણે આલ્ફાબેટ પ્રમાણે લખવો પડે. પછી બહુદંતી લિગેન્ડ એક પ્રકારના, બે પ્રકારના હોય તો આપણે એ પ્રમાણે લખવામાં આવે છે. બરાબર, ચલો, ત્યાં પછી નંબર 4. આ મધ્યસ્થ પરમાણુ જે હોય એ મધ્યસ્થ પરમાણુ અને લિગેન્ડ એ બેના વચ્ચે એક જગ્યા ના આવવું છે.
બરાબર. મધ્યસ્થ પરમાણુ જે છે એ મધ્યસ્થ પરમાણુ અને લિગેન્ડ એટલે કે ધાતુ, બરાબર, ધાતુ અને લિગેન્ડ વચ્ચે જગ્યા ના રહેવી જોઈએ. આ જે છે ધાતુ અને આ છે લિગેન્ડ, તે બેની વચમાં એક જગ્યા ના રહેવી જોઈએ. તમે આ રીતે લખો Cr, પછી દૂર લખો NH3, આમ આ રીતે લખો તો ના ચાલે. તો તમે ધાતુ અને લિગેન્ડ એ બેની વચમાં આ જે જગ્યા છે, આ સ્પેસ, એ સ્પેસ રહેવી જોઈએ નહીં. બરાબર. એટલે તમે સંવર્ગ જે દર્શાવો એ સંવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં આ જે ચોરસ કૌંસથી બતાવ્યું એને આપણે શું કહેવાય? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. એ સંવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં ધાતુ અને લિગેન્ડ એ બેના વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં. બરાબર. એ બેના વચ્ચે જગ્યા બિલકુલ રહેવી જોઈએ નહીં. ચલો ત્યાં આપણે પાંચમો નિયમ, સંવર્ગ સ્પીસીસમાં બરાબર સંવર્ગ સ્પીસી હોય એ સંવર્ગ સ્પીસીમાં સૂત્રને દર્શાવવા માટે ચોરસ કૌંસનો ઉપયોગ થાય છે. બરાબર. સંવર્ગ સ્પીસીસ જે છે એ સંવર્ગ સ્પીસીસમાં સૂત્રને દર્શાવવા માટે ચોરસ કૌંસનો ઉપયોગ થાય છે. એટલે કે ચોરસ કૌંસ વડે તેને દર્શાવવામાં આવે છે. બરાબર. અને એ ચોરસ કૌંસની અંદર બધાનો સમાવેશ કરવામાં આવે છે. જે બીજી વસ્તુ, જો બે ચોરસ કૌંસ હોય તો ધન આયનના વિજભારને ઋણ આયન ના વિજભાર વડે સંતોષવામાં આવે છે. બરાબર. એટલે ધન આયન જે હોય એ ધન આયનના વિજભારને ઋણ આયનના વિજભાર વડે સંતોષવામાં આવે છે. બરાબર. જેમ કે ઉદાહરણ આપું, ચલો ધારો કે આવું છે Eg NH3 ટ્વાઇસ, બીજા કૌંસમાં છે Ag Cl2 ચોરસ કૌંસ. બરાબર. ચલો આ પ્રમાણે બે ચોરસ કૌંસ બતાવે છે અને આ જે છે એ સંવર્ગ સંયોજન છે. હવે સંવર્ગ સંયોજનમાં આ જે પહેલો ચોરસ કૌંસ છે એ પહેલા ચોરસ કૌંસ ઉપર જે ધન આયન જે છે એનો જે વિજભાર હોય, ચલો આની ઉપર વિજભાર કેટલો થાય? Ag નો વિજભાર કેટલો? +1. અને અમ્માઇન જે છે એ તટસ્થ લિગેન્ડ છે, માટે તટસ્થ લિગેન્ડ હોવાથી તેને વિજભાર હોય નહીં, એટલે કે એનો વિજભાર શૂન્ય હોય. બરાબર. માટે Ag નો વિજભાર +1, માટે આની પર +1. બરાબર. સિલ્વર, ચાંદી કે જેનો વિજભાર કેટલો હોય? +1. હવે એ ધન આયનનો જે વિજભાર હોય એ વિજભારને ઋણ આયનના વિજભાર વડે સંતોષવામાં આવે છે. બરાબર. તો આ જે છે એની પર વિજભાર જો +1 હોય, બરાબર, તો આની પર -1 આવે. જો એ +2 હોય તો અહીંયા -2 આવે. જો એ +3 હોય તો અહીં -3 આવે. એટલે આ જે ધન આયન છે એના વિજભારને ઋણ આયનના વિજભાર વડે સંતોષવામાં આવે છે. બરાબર. માટે આ પ્રમાણે થશે. હવે જો આમાં Ag નો કેટલું થાય? +1, સાયનાઇડનો -1 અને 2 છે એટલે ગુણ્યા 2 એટલે એ થશે -2 અને આ થશે +1. માટે આ બેનો ડિફરન્સ આવ્યો -1. આ -1 છે, -1 આ કેટલો આવ્યો? -1. બરાબર. એટલે આ પ્રમાણે ધન આયન જે છે એના વિજભારને ઋણ આયનના વિજભાર વડે સંતોષવામાં આવે છે. એટલે કે સંતોષવામાં આવે ના લખો તો સંતુલિત કરવામાં આવે તો પણ ચાલે. બરાબર. શું આના માટે તમે લખો કે સંતુલિત કરવામાં આવે તો પણ ચાલે. આ પણ ખ્યાલ આવ્યો હતા. Ag NH3 એ ઉપર વિજભાર +1 છે તો આની ઉપર વિજભાર -1 આવે. એટલે આ ધન આયનના વિજભારને ઋણ આયન વડે સંતુલિત કર્યું.
બરાબર. અને -1 આવે તો -1 થઈ ગયો. આ રીતે ગણતરી કરો તો -1 થઈ જાય. માટે આ નિયમ, છઠ્ઠો નિયમ આવું કહે છે કે ધન આયનનો જે વીજભાર હોય એ વીજભારને ઋણ આયનના વીજભાર વડે સંતુલિત કરવામાં આવે છે. બરાબર. ચાલો ત્યાં ભાઈ સાતમો નિયમ. હવે સવર્ગ સ્પીસીસમાં જે કોઈ ધાતુ કે લિગેન્ડ જે હોય એના વીજભારને, ચોરસ કૌંસની ઉપર બહારની બાજુ પ્લસ અથવા માઇનસ સંજ્ઞા વડે દર્શાવાય છે. બરાબર. સવર્ગ સ્પીસીસમાં ધાતુ, લિગેન્ડ એ જે કોઈ આવેલા હોય એ વીજભારનો જે કુલ વીજભાર થાય એ કુલ વીજભારને ચોરસ કૌંસની ઉપર, બરાબર, બહારની બાજુ એટલે કે જમણી બાજુ, બરાબર, જમણી બાજુ પ્લસ અથવા માઇનસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એટલે બહારની બાજુ એટલે કે જમણી બાજુ. બરાબર. દાખલા તરીકે કોબાલ્ટ NH3 6. બરાબર. ચલો આ ચોરસ કૌંસ, બરાબર, આ જે ચોરસ કૌંસ છે એ ચોરસ કૌંસ ઉપર વીજભાર દર્શાવવાનો એટલે ઉપર વીજભાર આવશે +3. બરાબર, +3. ચલો બીજું ઉદાહરણ. ચલો Fe Cl 6 -4. બરાબર. બસ આ પ્રમાણે જે ચોરસ કૌંસની ઉપર ધન વીજભાર અથવા ઋણ વીજભાર જે છે એ પ્લસ અને માઇનસ સંજ્ઞા વડે ચોરસ કૌંસની ઉપર જમણી બાજુ લખવામાં આવે છે. બરાબર. બટ આ પ્રમાણે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસનું સૂત્ર બતાવવા માટે આ પ્રમાણે કુલ 7 નિયમો છે. બરાબર. ચલો આટલા જે નિયમ છે એટલા નિયમ પહેલાં તમારી નોટમાં ઉતારી લો, પછી આપણે બીજો ટોપિક જોઈએ. બરાબર. એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસનું સૂત્ર દર્શાવવાના નિયમો ખબર છે. જો એક વખત રિપીટ કરું જેથી તમે ખ્યાલ આવી જાય. સૌથી પહેલાં મધ્યસ્થ પ્રમાણ લખવામાં આવશે. બરાબર. જ્યારે કોઈ પણ તમે સૂત્ર લખો આ સૂત્ર ત્યારે સૌથી પહેલાં મધ્યસ્થ પ્રમાણ લખાય. જેમ કે આ ક્રોમિયમ, કઈ મધ્યસ્થ પ્રમાણ છે આમાં? ક્રોમિયમ, કાં તો ભાઈ નિકલ, કાં તો ક્રોમિયમ, નિકલ, આયર્ન, કોબાલ્ટ, એ બધા જે છે એ મધ્યસ્થ પ્રમાણ કહેવાય. એ સૌથી પહેલાં લખાય. બરાબર. ચલો બીજું. ત્યાર પછી એ મધ્યસ્થ પરમાણુ દર્શાવ્યા પછી લિગેન્ડ જે હોય એ લિગેન્ડને આલ્ફાબેટમાં લખવામાં આવે. એટલે જો તમે અમ્માઇન અને એક્વા, તો અમ્માઇન જે છે ABCD પ્રમાણે અમ્માઇનનું સ્પેલિંગ પહેલો આવે અને એક્વાનું સ્પેલિંગ પછી આવે, માટે પછી લખવામાં આવે. બહુદંતી લિગેન્ડને પણ આલ્ફાબેટ પ્રમાણે લખવામાં આવે છે. બરાબર. તો બહુદંતી લિગેન્ડ કયા? ધારો કે EN, બરાબર, PN, આ EN PN, ત્યાં પછી EDTA. આ બધા બહુદંતી લિગેન્ડ છે. તો EN નું નામ શું? ઇથિલિન ડાયામાઇન. અને PN એટલે પ્રોપિલિન ડાયામાઇન. તો આ EN અને PN એ બેમાંથી પહેલું સૂત્ર કોનું લખાય? બરાબર. તો આપણે કીધું કે બહુદંતી લિગેન્ડમાં આલ્ફાબેટ પ્રમાણે તો ઇથિલિન ડાયામાઇનમાં E આવે, પ્રોપિલિન ડાયામાઇનમાં P આવે. માટે EN નું સૂત્ર પહેલાં લખાય પછી PN આવે. બરાબર. તો ધાતુ હોય, ધારો કે ધાતુ કોઈ છે એ ધાતુની બાજુ પહેલાં EN આવે અને EN પછી PN આવે. આ પ્રમાણે આ બંને બહુદંતી લિગેન્ડ છે. પણ ઇથિલિન ડાયામાઇનમાં E આવે અને પ્રોપિલિન ડાયામાઇનના સ્પેલિંગમાં P આવે. માટે પહેલાં આ સૂત્ર બતાવાય પછી આ સૂત્ર બતાવાય. બરાબર. ચલો ત્યાર પછી ચોથો નિયમ શું? સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં, બરાબર, સવર્ગ પ્રભાવ ક્ષેત્રની વ્યાખ્યા આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા હતા. બરાબર. એ સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં ધાતુ અને લિગેન્ડ વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં. બરાબર. તો આ ધાતુ અને લિગેન્ડ આ બેના વચ્ચેમાં જગ્યા રહેવી જોઈએ નહીં. એ બંને એકબીજા નજીક લખવાના, નજદીક લખવાના. આ બેના વચ્ચે જગ્યા ના રહેવી જોઈએ. બરાબર. ચાલો ત્યાં પાંચમો નિયમ. સવર્ગ સ્પીસીસમાં સૂત્ર દર્શાવવા માટે ચોરસ કૌંસ વપરાય છે. જો આ જે લખ્યો એ ચોરસ કૌંસમાં લખેલું છે, ચોરસ કૌંસ.
માટે સવર્ગ સ્પેસીસનું સૂત્ર બતાવતી વખતે એને ફરજિયાતપણે ચોરસ કૌંસમાં લખવામાં આવે છે. બરાબર. ચાલો ત્યાં પછી ધન આયન જે હોય એ ધન આયનના વીજભારને ઋણ આયનના વીજભાર વડે સંતુલિત કરવામાં આવે છે. બરાબર. અહીં ધન આયન હોય એક ચોરસ કૌંસમાં, બીજા ચોરસ કૌંસમાં ઋણ આયન હોય, તો એ બંનેનો વીજભાર સંતુલિત કરવાનો, એ મેં તમે આગળ ઉદાહરણ આપ્યું એ પ્રમાણે સંતુલિત કરવામાં આવે છે. બરાબર. ચાલો ત્યાર પછી જે વીજભાર હોય એ વીજભારને ચોરસ કૌંસની ઉપર, બરાબર, એટલે કે જમણી બાજુ અને એ બાજુ પ્લસ અથવા માઇનસ સંજ્ઞાઓ દર્શાવવામાં આવે છે. જેમ કે કોબાલ્ટ CONH36 ઉપર શું લખ્યું? +3. FeCN6 ઉપર -4, તો +3 -4 એ જમણી બાજુ, બરાબર, સંજ્ઞા વડે દર્શાવે, પ્લસ અને માઇનસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. બરાબર. બસ આ પ્રમાણે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસનું સૂત્ર દર્શાવવાના જે નિયમો છે એ નિયમોનો આપણે અભ્યાસ કર્યો. બરાબર. ત્યાર પછી સંકીર્ણ સંયોજન જે હોય એ સંકીર્ણ સંયોજનનું IUPAC નામકરણ કેવી રીતે કરવામાં આવે એના નિયમો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.